ચેખલા નેશનલ હાઈવે પર મોતનો સિલસિલો છતાં તંત્ર નિષ્ક્રિય, એકનું મોત એક ગંભીર. કાંકરેજ તાલુકાના ચેખલા ગામે 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વચ્ચે નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચેખલા બસ સ્ટેશન નજીક ગાડીએ બાઇકને ટક્કર મારતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને પાટણ ખસેડવામાં આવ્યો હતો. ચેખલા ગામે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા બે યુવકો બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવી રહેલી ગાડીએ બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો, જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. શિવરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વર્ષોથી અકસ્માતો છતાં બ્રિજનો ઉકેલ કેમ નહીં? ચેખલા નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં બ્રિજની વર્ષોથી ચાલી આવતી માંગનો હજુ સુધી કાયમી ઉકેલ કેમ આવ્યો નથી તેવો સવાલ હવે સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં વિસ્તારના અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે અને 20થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવે છે. હાઈવે પર વાહનોની ભારે અવરજવર વચ્ચે રાહદારીઓ અને સ્થાનિક વાહન ચાલકોને રસ્તો ઓળંગવામાં જોખમ રહે છે. વારંવાર અકસ્માતો સર્જાયા બાદ પણ તંત્ર દ્વારા માત્ર ઘટના બાદ કાર્યવાહી કરવામાં આવે છે. અકસ્માતો અટકાવવામાં કોઈ કાયમી આયોજન કરવામાં આવશે તે અંગે લોકોમાં ચર્ચા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અકસ્માતો બાદ તંત્ર જાગે છે, પરંતુ અકસ્માત પહેલા સુરક્ષાના પગલાં કેમ લેવાતા નથી? ચેખલા ખાતે બ્રિજ, યોગી ક્રોસિંગ અને ટ્રાફિક સુરક્ષાની વ્યવસ્થા અંગે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે. 15 ઓગસ્ટના દિવસે સમગ્ર દેશભક્તિના રંગમાં રંગાયેલો હતો, ત્યારે ચેખલા ખાતે બનેલી આ દુઃખદ ઘટનાએ પરિવાર અને સમગ્ર ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે. હવે વધુ કોઈ નિર્દોષ ન જીવ જાય તેની રાહ જોવાને બદલે તંત્ર ચેખલા નેશનલ હાઈવેની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે તે સૌથી મોટો સવાલ છે. ચેખલામાં આ નાળું નથી, નાળાઓની અમારે બહુ તકલીફ છે. અવારનવાર આવતા કહેવા છે કે મહિને 2 મહિને એક એક્સિડન્ટ થાય છે. અમારી બહુ વિનંતી છે કે આ સરકાર જે સરકાર હોય એ અને આ નાળું બનાવવાની અમને ખબર નથી કે ગમે રસ્તો નાળું બની હાલે, નકે પછી કોઈ સરકાર હશે આમાં વોટ હાલવામાં ચેખલા ગામમાં માગતું નથી.